અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। તળાજા તાલુકાના હમીરપરા ગામે બે યુવકને માર મારી અને જ્ઞાતિ વિશે અપમાનિત કર્યાની તળાજા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થઈ છે। આ બનાવની વિગતો સાથે વાત કરીએ તો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના અને દિહોર આઉટપોસ્ટ નીચેના હમીરપરા ગામે રહેતા રવિ મૂલજીભાઈ ગોહિલ, ઉંમર વર્ષ 27, ધંધો મજૂરી। તેઓ મજૂરી કામ કરતા હોય ગામના જયસિંહ ભલાભાઈ ગલાણી આઈસર લઈને આવેલ ડુંગળીના થેલા ભરવા જવાનું હોય તેથી રવિ ગોહિલ આઈસરમાં બેસવા જતા આરોપી મુન્ના રજાક મલેક, ચિરાગ રુસ્તમભાઈ અસલો મુન્નાભાઈએ વાહનમાં ચડવાની ના પાડી હતી। એ બાબતે બોલાચાલી થતાં ત્રણેય ફરિયાદી તથા શાહિદ હિતેશભાઈને માર મારી જ્ઞાતિ વિશે અપમાનિત કર્યાના આરોપ સાથે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી ગણતરીના કલાકોમાં જ આરોપીને ઉઠાવી લીધેલ હોવાનું જાણવા મળ્યું હતું।